વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હું હિમાંશુ જોશી ITI ખોખરા મણિનગર ખાતેથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ITIમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત ઇન્ડક્ટર, સોલેનોઇડ અને મોટર લેસન વિશે આજે આપણે જાણકારી મેળવીશું. PPT આપણે હવે આગળ આપણે PPTમાં જોઈએ કે આજના આ લેક્ચરની અંદર કયા કયા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે PPTમાં જોઈએ કયા કયા મુદ્દાઓ આવરી લેવાના છીએ આપણે. આજના આ લેક્ચરમાં ઇન્ડક્ટર, સોલેનોઇડ અને મોટર વિશે આપણે જાણકારી મેળવવાના છીએ. તેમાં ઇન્ડક્ટર વિશે કે ઇન્ડક્ટર છે શું તેની માહિતી મેળવીશું. ત્યાર પછી તે કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી મેળવીશું. પછી તેના પ્રકારો વિશે આપણે જાણકારી મેળવીશું અને તેના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. ત્યારબાદ આપણે તેને શેના દ્વારા દર્શાવવામાં આવે છે, કયા લેટર દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો એકમ શું છે તેના વિશે પણ આપણે આજે માહિતી મેળવીશું. અને છેલ્લે આપણે ઇન્ડક્ટરમાં તેના ઉપયોગો વિશે માહિતી મેળવીશું. તો ઇન્ડક્ટર, હવે ઇન્ડક્ટર છે શું? બરાબર. તો કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય કોઈ લાઇનમાંથી, તો એ વિદ્યુત પ્રવાહને અવરોધવાના ગુણધર્મને ઇન્ડક્ટન્સ કહેવાય છે. ઇન્ડક્ટન્સ કહેવાય છે એને. હવે સર્કિટની અંદર આપણે ઇન્ડક્ટન્સ આપતા ડિવાઇસ જે છે, જે ભાગ છે, બરાબર છે, તો તેને આપણે કહીશું ઇન્ડક્ટર. મતલબ કે કરંટની અંદર જે અવરોધરૂપ થાય છે, કરંટના પ્રવાહને જે અવરોધે છે તેને આપણે કહીશું ઇન્ડક્ટન્સ. અને સર્કિટની અંદર ઇન્ડક્ટન્સ આપતા ડિવાઇસ છે તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. હવે તે સામાન્ય રીતે તો વાયરની કોઇલ જે આપણે બનાવેલી હોય, હેલિકલ કોઇલ, એ આકારનો હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આવી આ કોઇલ આકારનો હોય છે ઇન્ડક્ટર. અને ઇન્ડક્ટરને બીજા કયા નામે પણ ઓળખી શકાય છે? તો ઇન્ડક્ટર જે છે તેને ચોક્સ, કોઇલ્સ અને રિએક્ટર તરીકે પણ તેને ઓળખીએ છીએ આપણે. હવે આપણે જોઈએ કે એ કાર્ય કેવી રીતે કરે છે. ઇન્ડક્ટર છે એ કેવી રીતે કાર્ય કરશે તે જોઈએ. તો આપણે અહીંયા મેં ડાયાગ્રામ અહીંયા દર્શાવ્યા છે. હવે બે ડાયાગ્રામની અંદર એક આ જે લેફ્ટ સાઈડનો જે ડાયાગ્રામ છે એ કયો મિકેનિકલ એનાલોગી પોઈન્ટ ઓફ વ્યૂ, મતલબ મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ મેં દર્શાવેલો છે કે જેથી કરીને આપણને ઇન્ડક્ટરનું કાર્ય શું છે તે સમજવામાં સરળતા રહેશે. તો પહેલાં આપણે જોઈએ આ ડાયાગ્રામ જોઈએ. તો જુઓ, અહીંયા એક પંપ આપ્યો છે, બરાબર છે. અહીંયા પંપ આપ્યો છે. પછી તેની ઉપર એક આ પાઇપ જાય છે અને એના બે બ્રાન્ચ પડે છે, બે શાખા પડે છે એની. એક છે એ વોટર વ્હીલ્સ, મતલબ એના ઉપર વોટર વ્હીલ છે એ માઉન્ટ કરેલું છે. અને તેની નીચેની બાજુ એ છે તો જુઓ અહીંયા એક રિડ્યુસર તરીકે, રિડ્યુસર મતલબ કેવું, જુઓ અહીંયા પાઇપનો ડાયામીટર અહીંયા મોટો છે અને અહીંયા થોડો નાનો થાય છે, તો એ ફ્લોને થોડો રિડ્યુસ કરી દેશે. એટલે એ એક રિડ્યુસર કનેક્ટ કરેલું છે પાઇપની વચ્ચે. અને ત્યાર પછી આ બંનેમાંથી જે ફ્લો આવશે, વોટર વ્હીલવાળી પાઇપમાંથી અને રિડ્યુસરવાળી પાઇપમાંથી, તેમાંથી જે ફ્લો આવશે તે પાછો પંપની અંદર જશે. તો આ રીતે કમ્પ્લીટ એક સર્કિટ પૂરી થશે. હવે આપણે જ્યારે પંપ ઓન કરીશું, સ્વિચ ઓન કરીશું અને પંપ ચાલુ થશે ત્યારે તેની અંદર જે પાણી રહેલું હશે એ અહીંયાથી આવી રીતે ફ્લો થશે. હવે પાણી છે એક નીચેની તરફ અને ઉપરની તરફ, બંને તરફ વહેશે. હવે વ્હીલ જે આપ્યું છે, આ વોટર વ્હીલ, એનું અમુક માસ હશે, એનું દળ હશે, એનું વજન હશે, બરાબર છે. એટલે પાણી અહીંયાથી ફ્લો થવાનો પ્રયત્ન કરશે. પાણી છે અહીંયાથી વહેવાનો પ્રયત્ન કરશે, પણ વ્હીલનું માસ એટલું હશે
એના કારણે શું થશે, બેક ફ્લો થશે. પાણી પ્રોપર અહીંયાથી વહન નહીં કરી શકે, કેમ કે આ જે વેન છે એના પાંખિયા આપ્યા છે એનું વજન એ અવરોધરૂપ થશે અને આ વ્હીલનું વજન વધારે છે, એટલે ઇઝીલી અહીંયાથી સરળતાથી પાણી ફ્લો નહીં કરી શકે. હવે તો શું થશે, તો એ જે પાણી છે અહીંયા આવીને અટકી જશે અને અહીંયાનું જે પાણી છે એ શું થશે, અહીંયા પણ થોડો લોસ થશે, અહીંયા ઉર્જાની અંદર થોડો વ્યય થશે, પણ આની કમ્પેરિઝનમાં અહીંયાથી ઇઝીલી પાણી અહીંયાથી વહી શકશે. એટલે પાણી શું કરશે, અહીંયા આવીને અટકાઈ ગયું અને બાકી જે પાણી હતું જે આ પાઇપમાંથી આવે છે તે અહીંયાથી એનો પ્રવાહ શરૂ થઈ જશે. એટલે આ રીતે પછી અહીંયાથી પાછું પંપમાં જશે, પંપમાંથી પાછું આવી રીતે કન્ટિન્યુઅસલી ફ્લો થઈ જશે પાણી. હવે એક સમય એવો આવશે, ધીરે ધીરે આના ઉપર પણ પાણી જે વોટર વ્હીલ આપ્યું છે એના વેન્સ ઉપર દબાણ આપતું હશે, એટલે એક સમય એવો આવશે કે ધીમે ધીમે વોટર વ્હીલ એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થવાનું શરૂ કરી દેશે. તો વ્હીલ છે એ રોટેટ થવાનું શરૂ કરી દેશે અને અહીંયાથી પાણી જે છે એ ફ્લો થવા લાગશે. એટલે આ સર્કિટની અંદર ઉપરની પાઇપમાંથી પણ ફ્લો થશે પાણી, નીચેથી પણ ફ્લો થશે અને એ પંપમાં આ પાઇપ દ્વારા પાછું આવશે. તો આ રીતે ફ્લો શરૂ થઈ જશે. બરાબર છે. હવે જો આ પંપ જે છે એ બંધ કરી દેવામાં આવે તો અહીંયાથી પાણીનો જે ફ્લો છે એ શું થશે, એ પાણીનો ફ્લો છે એ બંધ થઈ જશે અહીંયાથી. પણ વોટર વ્હીલ છે એનો અમુક ઇનર્શિયા છે, એનું થોડું જડત્વ રહેલું છે, એની સાથે કઈ ઉર્જા છે, ગતિ ઉર્જા છે. તો એ ગતિ ઉર્જાના કારણે શું થશે, ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થતું હશે તો શું કરશે કે આ જે વેન છે એ પાણી ઉપર દબાણ આપશે. એટલે ભલે અહીંયાથી આપણે ફ્લો બંધ કરી દીધો, પાણી અહીંયાથી હવે વહેવાનું બંધ થઈ ગયું, પણ આની સાથે વોટર વ્હીલ સાથે શું છે કે ગતિ ઉર્જા રહેલી છે, તો એનું કન્વર્ઝન થઈ જશે પછી પ્રેશર એનર્જીમાં. બરાબર, દબાણ સ્વરૂપે પછી અહીંયા પ્રવાહ ચાલુ રહેશે. તો આ જે સર્કિટ છે એ આવી રીતે ચાલુ રહેશે કે વોટર વ્હીલમાંથી પાણી આવ્યું, ત્યારબાદ રિડ્યુસરમાં ગયું, રિડ્યુસરમાંથી પાછું ઉપર આવ્યું અને આ રીતે કન્ટિન્યુ ચાલુ રહેશે. ક્યાં સુધી, કે જ્યાં સુધી વોટર વ્હીલની અંદર ગતિ ઉર્જા રહેલી છે ત્યાં સુધી. હવે ધીમે ધીમે પાછું શું થશે કે આની ગતિ ઉર્જા જે છે એ કન્વર્ટ થાય છે પ્રેશર એનર્જીમાં. એટલે આની જે ગતિ ઉર્જા છે ધીરે ધીરે ઓછી થવા લાગશે અને ધીમે ધીમે આ ફ્લો પણ બંધ થઈ જશે. બરાબર છે. હવે આ મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોયું. હવે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ કે એકચ્યુઅલમાં મતલબ ઇન્ડક્ટર છે એ કાર્ય કેવી રીતે કરે છે. તો આપણે આ ડિસ્કશન ઉપરથી કદાચ તમને ખ્યાલ આવ્યો હશે, એ મુદ્દા ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ કે ઇન્ડક્ટર જે છે એ શું કરે છે, તો એને બદલાવ ગમતો નથી. જો પહેલાં વ્હીલ સ્ટેડી હતું, સ્થિર સ્થિતિમાં હતું, બરાબર, પાણી એને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરતું હતું, પણ શું થતું હતું, એનો અવરોધ કરતું હતું અને ત્યાર પછી ગતિ ઉર્જામાં આવી ગયું એટલે ફરવા લાગ્યું. તો ત્યારે પાણીનો પ્રવાહ બંધ થયો, પણ એની ગતિ ઉર્જા પાણીને આપતું હતું પ્રેશર એનર્જી સ્વરૂપે અને ફ્લો ચાલુ રાખ્યો. મતલબ કે આ સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરશે અને ગતિમાન સ્થિતિમાં હોય તો ગતિમાન સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. હવે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો જો આ જ રીતની સર્કિટ અહીંયા આપી છે. અહીંયા શું કર્યું છે આપણે, ખાલી વોટર વ્હીલની જગ્યાએ ઇન્ડક્ટર, બરાબર છે, ઇન્ડક્ટર અહીંયા કોપર વાયરની એ કોઇલ છે એ લગાવી દીધી છે અને અહીંયા રિડ્યુસર જે હતું, જે નાના ડાયામીટર નાના વ્યાસવાળી પાઇપ હતી, એની જગ્યાએ શું કર્યું છે આપણે, અહીંયા બલ્બ લગાવી દીધો છે અને આ પંપની જગ્યાએ શું છે, બેટરી આપણે અટેચ કરી દીધી છે. તો હવે આની અંદર કેવી રીતે થશે કે અહીંયાથી ફ્લો શરૂ થયો પછી ઇન્ડક્ટરમાં ગયો, ઇન્ડક્ટર શું કરશે કે અવરોધ કરશે ફ્લોનો, એટલે અહીંયા જઈને જે ફ્લો છે એ અટકી જશે અને ત્યાર પછી અહીંયા નીચેની જે લાઈન છે ત્યાંથી એ ફ્લો થવાનો
શરૂ કરી દેશે, કરંટ છે એ ફ્લો થવાનું અહીંયાથી શરૂ કરી દેશે અને આ જે લોડ આપણો છે રેઝિસ્ટિવ લોડ બલ્બ એ ચાલુ થઈ જશે, પ્રજ્વલિત થઈ જશે. તો આ રીતે સર્કિટમાં આ રીતે કાર્ય ચાલુ રહેશે. હવે એક સમય એવો આવશે કે આની અંદર પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ ગયું હશે અને ત્યાર પછી આમાંથી પણ એ વિદ્યુત પ્રવાહ ફ્લો થવાનો ચાલુ થઈ જશે. બરાબર, અહીંયાથી પણ વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ જશે. તો પછી સર્કિટ આ રીતે કાર્ય કરવા લાગશે. આ અહીંયા કર્સરથી આપણે જોઈ શકીએ છીએ પોઇન્ટરની મદદથી કે આ રીતે સર્કિટ કામ કરવાનું શરૂ કરી દેશે. હવે જો અહીંયાથી બેટરી સપોઝ ડિસ્ચાર્જ થઈ ગઈ કે અહીંયાથી કનેક્શન ગયું, બરાબર છે, મતલબ બેટરી ચલો ડિસ્ચાર્જ થઈ ગઈ અહીંયાથી, તો શું થશે? તો પછી આ જે મેગ્નેટિક ફિલ્ડ તો અહીંયા પણ જનરેટ થયેલું છે, બરાબર છે, તો એ જે ફ્લો છે ઇન્ડક્ટર ચાલુ જ રાખશે અને અહીંયાથી પછી પાસ થવાનું શરૂ થઈ જશે. આ જે છે આ રીતે પાસ થવાનું શરૂ થઈ જશે અને ફરીથી પાછો બલ્બ પ્રજ્વલિત થઈ જશે. તો ઇન્ડક્ટર આ રીતે કાર્ય કરે છે. મતલબ જો કરંટ વધશે તો શું થશે? તો પણ તેનો વિરોધ કરશે અને તેને રોકવાનો પ્રયત્ન કરશે. અને જો કરંટ ઘટી જશે, એમાં ફ્લક્ચ્યુએશન આવશે, વધઘટ થશે, તો આ રીતે ઇન્ડક્ટર કાર્ય કરશે. અને જો કરંટ ઘટી જશે તો શું થશે? તો તે ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરીને તેને ઘટતો રોકવાનો પ્રયત્ન કરશે. હવે આમાં પણ જ્યાં સુધી મેગ્નેટિક ફિલ્ડ રહ્યું હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોનને કન્ટિન્યુઅસલી એ ફ્લો કરી જશે. બરાબર છે. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. તો ઇન્ડક્ટરના પ્રકાર, ઇન્ડક્ટરના કેટલા પ્રકાર છે? તો એમાંનો એક પ્રકાર છે આયન કોર. હવે આયન કોરમાં શું હોય? આયન કોર ટાઈપ ઇન્ડક્ટરમાં શું હોય? તો અહીંયા જો આયન કોર ઇન્ડક્ટર બતાવ્યો છે કે આયનનો એક કોર હોય, એની આજુબાજુ જે છે એ કોઇલ વીંટાળી દીધી હોય, બરાબર છે. તો એ રીતે આયન કોર ઇન્ડક્ટર બનાવવામાં આવે છે. પછી છે ઇન્સ્યુલેટેડ કોર. ઇન્સ્યુલેટેડ કોર મતલબ કે આ જે મટીરિયલ છે, જુઓ અહીંયા કોપર વાયરની કોઇલ્સ છે અને આ જે મટીરિયલ છે એ કયું હશે? પ્લાસ્ટિક કે ફાઇબર હશે. ઇન્સ્યુલેટેડ મટીરિયલ આપણે યુઝ કર્યું હશે, તો એને કહેવાશે ઇન્સ્યુલેટેડ કોર. અને ત્યાર પછી છે એર કોર. જ્યારે વાયરનો ડાયામીટર મોટો હોય, બરાબર છે, અને તેને આવી રીતે કોઇલ બનાવવામાં આવે, કોર ઉપર વીંટાળીને કોઇલ બનાવવામાં આવે અને ત્યાર પછી એમાંથી કોર જે છે એ લઈ લેવામાં આવે, તો પણ તે એનું જે સ્ટ્રેન્થ છે, મજબૂતાઈ છે, એના લીધે અહીંયા શું થશે કે એ મજબૂતાઈ રીતે અહીંયા કોઇલ બનાવીને રહેશે અને કોઈ સપોર્ટની જરૂર પડશે નહીં. તો આ પ્રકાર છે એ એર કોર. એર કોર કેમ કીધો? કેમ કે અહીંયા કોઈ મટીરિયલ આપણે નથી, ઇન્સ્યુલેટેડ મટીરિયલ કે ફેરસ મટીરિયલ કોઈ રાખ્યું નથી આપણે. અહીંયા શું છે? ખાલી તો આ કોઇલની વચ્ચે શું છે? હવા છે ખાલી, એટલે એને કહેવાશે એર કોર. હવે ત્યાર પછી છે ફિક્સ ઇન્ડક્ટર અને વેરિયેબલ ઇન્ડક્ટર. ફિક્સ ઇન્ડક્ટર કોને કહેવાય? તો ફિક્સ ઇન્ડક્ટર મતલબ જેનો ઇન્ડક્ટન્સ ચેન્જ ના થતો હોય, વેરી ના થતો હોય, બરાબર, તેમાં કોઈ ફેરફાર ના થતો હોય, તો તેને કહેવાશે ફિક્સ્ડ ઇન્ડક્ટર. અને વેરિયેબલ ઇન્ડક્ટર એટલે શું? કે તેમાં ઇન્ડક્ટન્સ તમે વેરી કરી શકશો. જે ઇન્ડક્ટન્સ છે એ તમે શું કરી શકશો? વેરી કરી શકશો, તેમાં ફેરફાર કરી શકશો, તો એને કહેવાશે વેરિયેબલ ઇન્ડક્ટર. હવે એની એક આકૃતિ અહીંયા દર્શાવી છે વેરિયેબલ ઇન્ડક્ટરની, કે આ રીતે કોપર વાયરની કોઇલ છે, એની અંદર આ આયન કોર રહેલો છે. આ કયા પ્રકારનો છે ઇન્ડક્ટર? તો આયન કોર ટાઈપનો ઇન્ડક્ટર બતાવ્યો છે આપણે. હવે આયન કોર છે, જો અહીંયા એરો બતાવ્યો છે, આ અહીંયાથી ઉપરની બાજુએ અને આ નીચેની બાજુએ. ઉપરની બાજુએ જો આપણે કોરને ધકેલીશું, બરાબર છે, કોરને ઉપરની બાજુ લઈ જઈશું તો શું થશે? ઇન્ડક્ટન્સમાં ઘટાડો થશે. કેમ કે અહીંયા જુઓ આટલા ભાગમાં શું આવી ગયું? હવા આવી ગઈ. હવે આયન કોર ઇન્ડક્ટર છે, એનો ઇન્ડક્ટન્સ એર કોર ઇન્ડક્ટન્સની કમ્પેરિઝનમાં એની સાપેક્ષમાં વધારે હોય છે.
એટલે અહીંયા આ ડિરેક્શનમાં આપણે કોરને ધકેલીશું તો ઇન્ડક્ટન્સમાં ઘટાડો થશે, અને જો એને વચ્ચે લાવી દેવામાં આવે, આ પોઝિશનમાંથી અહીંયા વચ્ચે લાવી દેવામાં આવે તો ઇન્ડક્ટન્સમાં વધારો થશે. હવે પાછો જો આ જ રીતે અડધો ભાગ અહીંયા રાખવામાં આવે અને અડધો ભાગ બહાર રાખવામાં આવે તો પાછો શું થશે, એમાં ઘટાડો થશે. બરાબર છે. તો આ રીતે આપણે વેરિયેબલ ઇન્ડક્ટર છે એની અંદર ઇન્ડક્ટન્સ જે છે એ ચેન્જ કરી શકીએ છીએ, એમાં ફેરફાર કરી શકીએ છીએ. અને એને કેવી રીતે દર્શાવી શકીએ છીએ, તો ફિક્સ ઇન્ડક્ટરમાં અને આ રીતે દર્શાવવામાં આવે છે, અને વેરિયેબલ ઇન્ડક્ટર્સ જે છે એ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી છે કે પરિબળો કયા કયા અસર કરશે. બરાબર છે, તેના વિશે ચર્ચા કરીએ. તો પહેલું છે નંબર ઓફ ટર્ન્સ. જે કોઇલ બનાવેલી છે એના નંબર ઓફ ટર્ન્સ જેટલા વધારે હશે એટલો ઇન્ડક્ટન્સ આપણને વધારે મળશે. બરાબર છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા આ બે કોઇલ વચ્ચે ગેપ રહેલો છે અને અહીંયા જોડે જોડે છે, તેથી અહીંયા નંબર ઓફ ટર્ન્સ આપણે વધારે મેળવી શકીએ છીએ. તો નંબર ઓફ ટર્ન્સ વધારવાથી શું થશે કે વધારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અને વધારે ફ્લક્સ કટ કરી શકશે, એના કારણે વધારે ઇન્ડક્ટન્સ આપણે મેળવી શકીશું. ત્યાર પછી છે સ્પેસિંગ બિટવીન ટર્ન્સ. બે ટર્ન વચ્ચે જે આ વીંટાળેલા છે, બે કોઇલ છે, એના વચ્ચે કેટલી જગ્યા રહેલી છે તેના ઉપર પણ આધાર રાખે છે. હવે ડાબી બાજુની આ આકૃતિમાં જોઈએ તો અહીંયા જુઓ 1 2 3 અને 4 કોઇલ આપેલી છે. અહીંયા પણ 4 કોઇલ છે, પણ આમાં તફાવત શું છે કે બે કોઇલ વચ્ચે અંતર વધારે છે આની કમ્પેરિઝનમાં. તો આવી રીતે સ્પેસિંગ જ્યારે વધારે હશે ત્યારે શું થશે કે આ બંને વચ્ચેની જે લિંક છે એ નબળી બનશે, અને આ જે કોઇલ વધારે નજીક છે તો તેની જે લિંક છે એ મજબૂત બનશે અને વધારે ઇન્ડક્ટન્સ આપણે મેળવી શકીશું. ત્યારબાદ છે કોઇલનો ડાયામીટર. કોઇલનો ડાયામીટર કેટલો છે તેના ઉપર પણ આધાર રહેલો છે, વાયરનો નહીં. કયો? કોઇલનો ડાયામીટર. અહીંયા આપણે અત્યારે કોઇલનો ડાયામીટર જે છે એ પરિબળ ઉપર વાત કરીએ છીએ. તો જો કોઇલનો ડાયામીટર વધારે હશે, કોઇલનો ડાયામીટર જ્યારે વધારે હશે ત્યારે ઓછું ઇન્ડક્ટન્સ જનરેટ થશે, અને જ્યારે કોઇલનો ડાયામીટર ઓછો હશે એટલું વધારે ઇન્ડક્ટન્સ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો છે કે પોઈન્ટ છે કોર મટીરિયલ. બરાબર છે. કોરનું મટીરિયલ કયું છે તેના ઉપર પણ ઇન્ડક્ટન્સની વેલ્યુનો આધાર રહેલો છે. અહીંયા આપણે જોઈએ કે અહીંયા કોર છે નહીં, મતલબ કે કયા ટાઈપનો છે, એર કોર ટાઈપ ઇન્ડક્ટર છે. અને અહીંયા બતાવ્યો છે એ કયા પ્રકારનો છે, તો આયન કોર ઇન્ડક્ટર છે. તો આપણે અગાઉ હમણાં જ ચર્ચા કરી લીધી કે આયન કોરની સાપેક્ષે એર કોર ઇન્ડક્ટર છે એની જે વેલ્યુ છે ઇન્ડક્ટન્સની એની અંદર એ ઓછી મળે છે, અને અહીંયા વધારે સ્ટ્રોંગ ઇન્ડક્ટન્સ આપણે આયન કોરમાં મેળવી શકીએ છીએ. હવે જો આયન કોર અને બીજો એક આપણે વાત કરીએ કે આયન કોરની અંદર સોફ્ટ મટીરિયલ અને હાર્ડ મટીરિયલની વાત કરીએ. તો સોફ્ટ મટીરિયલ જ્યારે હશે ત્યારે એ મેગ્નેટાઇઝ પણ જલ્દી થઈ જશે અને ડીમેગ્નેટાઇઝ પણ જલ્દી થઈ જશે. બરાબર છે. તો ત્યાં આપણને ઇન્ડક્ટન્સ જે છે એ વધારે મળશે, જ્યારે હાર્ડ મટીરિયલ છે એમાં મેગ્નેટાઇઝ થતાં પણ ટાઈમ લાગશે અને ડીમેગ્નેટાઇઝ થતાં પણ તેને ટાઈમ લાગશે. તો એ ઝડપથી એની અંદર આપણને ઇન્ડક્ટન્સની વેલ્યુ વધારે નહીં મેળવી શકીએ. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે કે વાયરની સાઇઝ. વાયરનો જે ડાયામીટર છે એ પણ અસર કરે છે, ઇન્ડક્ટન્સની વેલ્યુ ઉપર એ પણ અસર કરે છે. તો તે જોઈએ. જો અહીંયા બે આકૃતિ બતાવી છે, એકનો ડાયામીટર કેવો બતાવ્યો છે, નાનો બતાવ્યો છે, અને આ બીજો તમને અહીંયા દેખાતી હશે કે આ ડાયામીટર છે આની કમ્પેરિઝનમાં આની વેલ્યુ, ડાયામીટરની વેલ્યુ વધારે છે. તો ડાયામીટરની વેલ્યુ જેમ વધારે હશે, મોટો ડાયામીટર હશે એમ વધારે ઇન્ડક્ટન્સ મળશે, અને
જે નાના ડાયામીટરવાળો વાયર હશે તો એમાં આની કમ્પેરિઝનમાં ઓછો ઇન્ડક્ટન્સ જનરેટ આપણે કરી શકીશું. પછી છે ટાઈપ ઓફ વાઇન્ડિંગ કેવી રીતે તમે કરેલું છે તેના ઉપર પણ આધાર રહેલો છે. તો આ ડાબી આકૃતિમાં અને જમણી આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે આમાં થોડી સ્પેસ આપણને દેખાય છે કોઇલ્સ વચ્ચે અને આમાં ઘણી ઓછી છે સ્પેસ, બરાબર. તો આમાં ઇન્ડક્ટન્સની વેલ્યુ વધારે મળશે આપણે. આની કમ્પેરિઝનમાં આ જે વાઇન્ડિંગ છે એની અંદર ઇન્ડક્ટન્સની વેલ્યુ આપણને વધારે મળશે. ત્યારબાદ જોઈએ કે તેને શેના દ્વારા દર્શાવવામાં આવે છે, તેનો સિમ્બોલ શું છે અને તેનો એકમ શું છે. તો ઇન્ડક્ટન્સ છે એને એલ દ્વારા દર્શાવવામાં આવે છે. ઇન્ડક્ટન્સ છે એનો વેલ્યુ શું, એનો સિમ્બોલ શું છે, લેટર એલ, એના દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે ઇન્ડક્ટર જે છે એને લેટર એલ દ્વારા દર્શાવવામાં આવે છે. અને જો આપણે ઇન્ડક્ટન્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આ ઇક્વેશન ઉપરથી આપણે શોધી શકીએ છીએ. હવે આ ઇક્વેશન શું છે, તો એલ બરાબર V/di/dt. એલ શું છે, તો એ છે ઇન્ડક્ટન્સની વેલ્યુ. વી શું છે, તો વી છે એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે જનરેટ થયો છે એ છે. કેટલો થયો છે એ વોલ્ટેજમાં આપણે દર્શાવી શકીએ છીએ. અને di/dt શું છે, તો આઈ મતલબ કરંટ. તો રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ એ દર્શાવે છે. રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ એમ્પિયર પર સેકન્ડમાં. કરંટનો એકમ શું છે, એમ્પિયર છે, બરાબર છે. અને આપણે શું વાત કરીએ છીએ અહીંયા, રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ, કે કરંટમાં જે બદલાવનો દર છે એની વાત કરીએ છીએ. દર શેમાં મપાય, તો પર ટાઈમ, બરાબર. કે આટલા સમયમાં કે આટલા કલાકમાં, આટલા સેકન્ડમાં કે આટલી મિનિટમાં શું ફેરફાર થયો, એના માટે આ ટી મતલબ ટાઈમ અને એનો એકમ થશે સેકન્ડ, મિનિટ કે કલાક. તો di/dt છે ચેન્જ ઓફ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ. તો L ઇઝ ઇક્વલ ટુ V/di/dt ઉપરથી આપણે આ ત્રણ જે ટર્મ છે એમાંથી કોઈ પણ બે ટર્મ આપી હોય તો આપણે ત્રીજી ટર્મની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને 1 હેનરી એ જે યુનિટ છે ઇન્ડક્ટરનો, એ યુનિટ શું છે, હેનરીમાં માપવામાં આવે છે. ઇન્ડક્ટન્સ છે તેને હેનરીમાં માપવામાં આવે છે. હવે 1 હેનરી એટલે શું થશે, તો એની ડેફિનેશન આપણે જો જોઈએ તો શું થશે કે 1 એમ્પિયર પર સેકન્ડથી બદલાતો જે કરંટ છે એ એક EMF પ્રેરિત કરતો હોય, મતલબ કે 1 વોલ્ટ પ્રેરિત કરતો હોય તો જે તે કોઇલ કે બાર છે એ 1 હેનરી ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ કરે છે, પ્રેરિત કરે છે તેમ કહેવાય. ત્યાર પછી આપણે ઇન્ડક્ટરની એપ્લિકેશન જોઈએ કે તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો ઇન્ડક્ટર છે તેનો ઉપયોગ છે બૂસ્ટ કન્વર્ટર તરીકે ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે. શું કરવા માટે, તો ડીસી વોલ્ટેજ આઉટપુટ છે એને વધારવા, એને ઇન્ક્રીઝ કરવા માટે બૂસ્ટ કન્વર્ટર તરીકે ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે રેક્ટિફાયરમાં ફિલ્ટર તરીકે. એ શું કરશે, રેક્ટિફાયર છે એમાં આપણે ડીસીની જરૂર પડશે, ડાયરેક્ટ કરંટની જરૂર પડશે. તો એ અલ્ટરનેટિંગ કરંટ છે એને રિમૂવ કરવા માટે ફિલ્ટર તરીકે ઇન્ડક્ટર ઉપયોગી છે. પછી છે ટુ ફિલ્ટર ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ. બેન્ડ પાસ ફિલ્ટર જે આવે છે, ડિફરન્ટ બેન્ડની જે ફ્રીક્વન્સીઝ છે એને અલગ કરવા માટે આપણે આ ઇન્ડક્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્યારબાદ ટ્રાન્સફોર્મર, મોટર, રિલેઝ એ વગેરેમાં પણ ઇન્ડક્ટરનો ઉપયોગ
થાય છે. હવે ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે સોલેનોઇડ. સોલેનોઇડ શું છે? તો સોલેનોઇડ છે એ ઇન્ડક્ટરનો એક પ્રકાર છે. સોલેનોઇડ શું છે? એ ઇન્ડક્ટરનો એક પ્રકાર જ છે. એ શું છે? તો એ એક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે, જે મિકેનિકલ પાર્ટ હોય તેને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. તો આ સોલેનોઇડની અંદર આપણે જોયું કે સોલેનોઇડ છે શું. હવે સોલેનોઇડ જે વર્ડ છે એ કેવી રીતે આવ્યો? તો ગ્રીક વર્ડ સોનેન અને ઓઇડિસ, એના ઉપરથી વર્ડ આવ્યો સોલેનોઇડ. સોલેન મતલબ શું થાય છે? પાઇપ્સ. અને ઓઇડિસ મતલબ થાય આકાર. તો જુઓ, આ સોલેનોઇડ છે કેવા આકારનું દેખાય છે? પાઇપ આકારનું છે, એટલે એનું નામ પડ્યું સોલેનોઇડ. હવે જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. તો સોલેનોઇડ કેવી રીતે કાર્ય કરે છે તેના માટે પહેલાં એક આપણે આ રૂલ જોઈ લઈએ, રાઇટ એન્ડ થંબ રૂલ. અહીંયા શું છે? જો અહીંયા આકૃતિ આપી છે, એની અંદર આ એક બાર આપ્યો છે. ધારો કે આ એક સળિયો આપેલો છે, એની અંદર નીચેથી ઉપરની તરફ કરંટ ફ્લો થઈ રહ્યો છે, બરાબર? તો તમારો જમણા હાથનો અંગૂઠો છે એ ડિરેક્શનમાં રાખો, તમે એ દિશામાં રાખો, અને એ સળિયાને બાકીની આંગળીઓ વડે પકડશો તો આંગળીઓની જે મૂવમેન્ટ થશે એ દિશામાં શું થતું હશે? તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આંગળીઓની દિશામાં જનરેટ થતું હશે, બરાબર છે? આ બાર આપ્યો છે અને અહીંયા આંગળીઓની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હશે. હવે આપણે રાઇટ એન્ડ થંબ રૂલ છે એ આ પેનની મદદથી સમજીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. હવે આપણે જે વાત કરી રાઇટ એન્ડ થંબ રૂલની, બરાબર, તમને આકૃતિની અંદર જોવા મળ્યું હતું કે એક બાર હતો, એ આપણે કન્સિડર કરીએ કે આ બોલપેન છે. હવે એમાં નીચેથી ઉપરની તરફ જે કરંટ છે એ ફ્લો થઈ રહ્યો છે, બરાબર? તો રાઇટ એન્ડ થંબ રૂલ પ્રમાણે મારે પહેલાં તો શું કરવાનું છે કે જે ડિરેક્શનમાં, જે દિશામાં કરંટ ફ્લો થઈ રહ્યો છે એ ડિરેક્શનમાં હું થંબ રાખીશ. તો જો ઉપરની તરફ થઈ રહ્યો છે, જો નીચેની તરફ થઈ રહ્યો હોત તો હું નીચેની ડિરેક્શનમાં રાખત. આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ છીએ એ પ્રમાણે આપણે ઉપરની તરફ કરંટ ફ્લો થઈ રહ્યો છે, બરાબર છે? તો આપણે ઉપરની તરફ થંબ રાખીએ અને પછી તેને શું કરીશું? તો ઉપરની તરફ થંબ રાખીને આ જે આંગળીઓ છે એના દ્વારા બારને પકડીશું. આપણે આવી રીતે બારને પકડીએ તો આ જે દિશા થઈ, આ જે મૂવમેન્ટ થઈ એ ડિરેક્શનમાં જે મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રોડ્યુસ થતું હશે, બરાબર છે? તો આવી રીતે ઉપરથી જોઈએ તો અહીંયાથી આપણને દેખાય છે કે કઈ ડિરેક્શનમાં? તો ઘડિયાળની ઊંધી ડિરેક્શનમાં, મતલબ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રોડ્યુસ થતું હશે. તો આપણને આ આકૃતિ પ્રમાણે રાઇટ એન્ડ થંબ રૂલનો ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ કે કોઇલની અંદર આ જે રાઇટ હેન્ડ થંબ રૂલ છે એ એપ્લાય કરવો હોય, એ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? તો જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે અને કઈ ડિરેક્શનમાં જાય છે મેગ્નેટિક ફિલ્ડ, એનો ફ્લો કઈ ડિરેક્શનમાં છે એ જાણવું હોય કોઇલની અંદર, આપણે એ જાણવું હોય તો શું કરીશું કે આ સપોઝ એક મોટી સર્ક્યુલર કોઇલ છે, એનો એકદમ નાનો ભાગ લઈએ, બરાબર? એ નાનો ભાગ કટ કરીશું, એકદમ મોટી ત્રિજ્યાની સર્ક્યુલર રિંગ છે એનો એકદમ નાનો ભાગ કટ કરીએ તો ઓલમોસ્ટ એ કેવો હશે? સ્ટ્રેટ દેખાશે, આપણને સીધો જ દેખાશે, બરાબર છે? તો એની ઉપર આપણે રાઇટ એન્ડ થંબ રૂલ જે છે એ લગાવી શકીએ છીએ. તો જુઓ અહીંયા બતાવ્યું છે, આ ડાબી બાજુ આપણે જોઈએ કે જે રિંગ છે એની અંદર રાઇટ એન્ડ થંબ રૂલ લગાવીએ. આ જે બ્લુ કલરનો, લાઇટ બ્લુ કલરનો એરો બતાવ્યો છે અહીંયા, એ ડિરેક્શનમાં શું થાય છે ફ્લો? તો કરંટ ફ્લો થઈ રહ્યો છે, બરાબર? ઉપરથી જોઈએ તો કેવી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર કરંટ ફ્લો થઈ રહ્યો છે. હવે
આ જગ્યાએથી જોઈએ રાઇટ હેન્ડ થંબ રૂલ, તો જો અહીંયા પાછળની બાજુથી અહીંયાથી આમ જાય છે કરંટ, તો એ ડિરેક્શનમાં એ દિશામાં આપણે અંગૂઠો રાખીએ અને એ કોઇલને આંગળીઓ વડે પકડીશું તો જુઓ આંગળીઓની મૂવમેન્ટ કેવી થશે, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં થશે. આ તો મેગ્નેટિક ફિલ્ડ જે જનરેટ થઈ રહ્યું છે આ એ કઈ ડિરેક્શનમાં થઈ રહ્યું છે, તો આંગળીઓની દિશામાં, મતલબ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ રહ્યું છે. હવે એ જ રીતે આ સેક્શનમાં જોઈએ તો જુઓ અહીંયાથી કરંટ જે છે ફ્લો થઈને અહીંયા પાછળની બાજુ ફ્લો થઈ રહ્યો છે કરંટ. તો એ જે કરંટ છે એ ડિરેક્શનમાં આપણે અંગૂઠો રાખ્યો. આ આકૃતિમાં કદાચ અંગૂઠો નહીં દેખાય, પાછળની બાજુ આવી જાય છે એટલે, પણ આ ડિરેક્શનમાં અંગૂઠો રાખીએ અને પછી આંગળીઓ વડે પકડીએ તો જુઓ આ બાજુથી આ સેક્શનમાં કઈ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ રહ્યું છે, ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તો આ રીતે આપણે મેગ્નેટિક ફિલ્ડ જે જનરેટ થઈ રહ્યું છે એની દિશા કઈ બાજુ છે એ દિશા જાણવા માટે આપણે રાઇટ હેન્ડ થંબ રૂલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ તો થઈ એક કોઇલની વાત. હવે જેમ અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટ્રેટ લાઇન છે, ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઇન છે મેગ્નેટિક ફિલ્ડ માટેની. હવે જેમ આ વક્રાકાર હશે એક, બરાબર છે, મતલબ આ વક્રાકાર શેપની છે તો આની પેરેલલ નથી, આને સમાંતર નથી. પણ જો આને સમાંતર આપણને ઓલમોસ્ટ સમાંતર લાઈનો મળી જાય તો આપણું જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અહીંયા આગળ એની મજબૂતાઈ ખૂબ જ વધારે હશે. એનાથી આપણે મિકેનિકલ એલિમેન્ટ છે, મશીનરીના એલિમેન્ટ્સ છે, ભાગ છે, એને નિયંત્રિત કરી શકીએ છીએ. તો આ તો થઈ એક કોઇલની વાત. હવે એક કોઇલમાં એટલું બધું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ નહીં થાય કે તમે કોઈ મિકેનિકલ પાર્ટને ખસેડી શકો. તો એના માટે આપણે શું કરીશું, તો નંબર ઓફ કોઇલ્સનો ઉપયોગ કરીશું, જે અહીંયા દર્શાવી છે. નંબર ઓફ કોઇલ્સ છે એનો ઉપયોગ કરીશું. ને અહીંયા આપણે વાત કરી હતી એમ કે જો અહીંયા પહેલાં એક કોઇલ હોત તો કેવી સર્ક્યુલર શેપની હોત, જો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હોત એ કેવું ઓલમોસ્ટ સર્ક્યુલર શેપનું હતું. પણ અહીંયા નંબર ઓફ કોઇલ્સ આપણે નંબર ઓફ ટર્ન્સ કે વાળી કોઇલ બનાવવાથી શું થયું, અહીંયા આપણને ઓલમોસ્ટ પેરેલલ લાઇન મળી ગઈ. જુઓ એટલે આ જે પોર્શન છે સોલેનોઇડનો, ત્યાં આગળ આપણે મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટ કરી શકીએ છીએ અને એના દ્વારા મિકેનિકલ પાર્ટને આપણે આપણી જોઈતી દિશામાં ખસેડી શકીએ છીએ, તેને મૂવ કરી શકીએ છીએ. તો આ જ વસ્તુને કહેવાય સોલેનોઇડ, બરાબર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સોલેનોઇડ બનાવવો હોય આપણે તો કેવી રીતે બનાવી શકીએ. સોલેનોઇડ છે એને કેવી રીતે બનાવવામાં આવે છે. જ્યારે ઇનેમલ્ડ કોપર વાયર છે એને હોલો ફાઇબર કે પ્લાસ્ટિક ઉપર, મતલબ જે પોલો ફાઇબર કે પ્લાસ્ટિક છે તેના ઉપર વીંટાળી દેવામાં આવે છે ત્યારે સોલેનોઇડ બને છે. અને ઇનેમલ્ડ કોપર મતલબ શું થશે કે ત્યાં જે કોઇલ છે એને શોર્ટ નહીં થવા દે. હવે સોલેનોઇડ બનાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તેની ચર્ચા કરીએ. તો પહેલું તો જે આપણે વાયર લઈએ છીએ કોઇલ બનાવવા માટે એનો ડાયામીટર નાનો હોવો જોઈએ. કેમ કે જેટલો નાનો ડાયામીટર હશે એટલા નંબર ઓફ ટર્ન આપણને વધારે મળશે. અને અગાઉ આપણે જોયું આગળના ટોપિકમાં કે જેટલા નંબર ઓફ ટર્ન્સ વધારે હશે એટલું જ ઇન્ડક્ટન્સ વધારે જનરેટ થઈ શકશે અને મેગ્નેટિક ફિલ્ડ છે તમારું એ મજબૂત બનશે. ત્યાર પછી છે હોલો પાર્ટ જે છે એ ફ્રિક્શન લેસ હોવું જોઈએ. કેમ કે એની અંદર આપણે શું કરવાના છીએ, તો આપણો મિકેનિકલ પાર્ટ કે કોઈ બીજો એલિમેન્ટ હશે એની મૂવમેન્ટ કરાવવાના છીએ ત્યાં આગળ. તો જેટલું ફ્રિક્શન ઓછું હશે એટલો ઉર્જાનો વ્યય ઓછો થશે. ત્યાર પછી છે હાઈ પરમિયાબિલિટીવાળું મટીરિયલ, જે આપણે વાત કરી આયર્ન કોર અને એર કોરમાં, બરાબર છે. તો એરની કમ્પેરિઝનમાં જે આયર્ન છે એની પરમિયાબિલિટી વધારે છે અને સોફ્ટ કોર જે છે એની પરમિયાબિલિટી હાર્ડ કોર જે છે એની કમ્પેરિઝનમાં સોફ્ટ કોરની પરમિયાબિલિટી વધારે છે. તો જેટલી પરમિયાબિલિટી વધારે હશે એટલું
વધારે ઇન્ડક્ટન્સ આપણે ત્યાં આગળ પેદા કરી શકીશું અને મેગ્નેટિક ફિલ્ડ એટલું આપણું મજબૂત બનશે. ત્યાર પછી છે કોર જે છે એ વધારે ભારે કે ડાયામીટરમાં વધારે મોટો ન હોવો જોઈએ. તો આ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરી આગળ કે જેટલો કોઇલનો ડાયામીટર વધશે એટલું ઇન્ડક્ટન્સની વેલ્યુ ઘટશે અને એટલું મેગ્નેટિઝમ ત્યાં આગળ ઓછું મળશે આપણને, અને તે ભારે પણ ન હોવો જોઈએ. જે કોર છે એ ભારે પણ ન હોવો જોઈએ. ત્યાર પછી છે એક મુદ્દો કે કોઇલ હોલો પાર્ટ જે છે આપણે એની ઉપર બરાબર રીતે ફિક્સ થઈ છે ને, એની વચ્ચે કોઈ ગેપ તો નથી રહી ગઈ ને, એ ચેક કરી લેવું જોઈએ કે જેથી કરીને આપણે વધારે મજબૂત મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરી શકીએ. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે કે સોલેનોઇડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો સોલેનોઇડનો ઉપયોગ ક્યાં આપણે કરી શકીએ છીએ? તો આપણે અગાઉ પણ વાત કરી કે મિકેનિકલ જે પાર્ટ છે એને પણ એની ગતિ પણ નિયંત્રિત કરવા માટે સોલેનોઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એવી જ રીતે વાલ છે અલગ અલગ, એવી એમ વોટર વાલ, પછી મિકેનિકલ બ્રેક આવે છે એની અંદર સોલેનોઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લચની અંદર સોલેનોઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. મોટર સ્ટાર્ટર જે છે એની અંદર સોલેનોઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. આનું એક સરસ એક્ઝામ્પલ છે, આપણી 4 વ્હીલર હોય છે એની અંદર એન્જિન સ્ટાર્ટ કરવા માટે સોલેનોઇડ, તમને કદાચ ખ્યાલ હશે કે એમાં સોલેનોઇડ સર્કિટનો ઉપયોગ થાય છે. તો એ જ એપ્લિકેશન અહીંયા બતાવી છે કે મોટરને સ્ટાર્ટ કરવા માટે સોલેનોઇડનો ઉપયોગ થાય છે. અને ટેમ્પરરી મેગ્નેટિઝમ જે છે એ જનરેટ કરવા માટે સોલેનોઇડનો ઉપયોગ થાય છે. હવે આના ઉપરથી એક મુદ્દો બીજો આવે છે કે ટેમ્પરરી મેગ્નેટિઝમ કેમ? ખાલી ટેમ્પરરી મેગ્નેટિઝમ કેમ? પરમેનન્ટ મેગ્નેટિઝમ આપણે પ્રોવાઈડ કરવું હોય તો કેમ નહીં? તો સોલેનોઇડ છે એમાં શું કરવું પડશે કે જે કોઇલ હોય છે, સોલેનોઇડની જે કોઇલ છે એમાંથી આપણે શું કરવું પડે છે? અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે છે. આ કોઇલમાંથી શું કરવું પડે છે? આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે છે અને એના પરિણામ સ્વરૂપે આપણને મેગ્નેટિક ફિલ્ડ અહીંયા મળે છે. તો અહીંયા કરંટ તમારે કન્ટિન્યુઅસલી પસાર કરતા રહેવું પડશે, ત્યારે જ આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરી શકીશું. હવે જ્યારે લાંબા સમય માટે આપણે ઉપયોગ કરવાનો હોય ત્યારે સોલેનોઇડનો કેમ ઉપયોગ ના કરી શકાય? ઉપયોગ કરી શકાય સોલેનોઇડનો, પણ કેમ હિતાવહ નથી? કેમ કે આપણે કન્ટિન્યુઅસલી આની અંદરથી કરંટ ફ્લો કરવો પડશે, એટલે આપણે ઇલેક્ટ્રિસિટી એટલી વધારે કન્ઝ્યુમ થશે, મતલબ તમારું બિલ પણ એટલું જ વધારે આવશે. તો ત્યાં આગળ શું કરવું જોઈએ? સોલેનોઇડની જગ્યાએ પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરવો વધારે હિતાવહ રહે છે. તો આપણે આ સોલેનોઇડની એપ્લિકેશન વિશે વાત કરી. હવે ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે મોટર. તો મોટરમાં કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છીએ? તો પહેલું તો મોટર એટલે શું છે, પછી તેનો વર્કિંગ પ્રિન્સિપલ, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને તેના પ્રકાર અને ઉપયોગો, તેના વિશે ચર્ચા કરીશું. તો મોટરમાં જોઈએ કે મોટર શું છે. તો મોટર છે એ એક મશીન છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. મતલબ ઇલેક્ટ્રિકલ એનર્જી છે એને મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે. ઇલેક્ટ્રિકલ એનર્જી મતલબ આપણે જે વિદ્યુત પ્રવાહ આવે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી, એ ઇનપુટ તરીકે મોટરમાં આપીશું એટલે આઉટપુટ તરીકે શાફ્ટ ઉપર આપણને શું કરશે? મિકેનિકલ એનર્જી આપશે, યાંત્રિક ઉર્જા આપશે. ઇલેક્ટ્રિકલ મોટર છે એની રચના છે એ કેવી? ડીસી જનરેટર જેવી જ હોય છે. એટલે ડીસી મશીન છે એને જનરેટર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તેનો મોટર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે મોટરમાં ઉત્તમ ટોર્ક, એની સ્પીડ વધારે હોય છે, મતલબ અલગ અલગ સ્પીડ આપણે મેળવી શકીએ છીએ.
એનું જે ટોર્ક હોય છે, મતલબ પેરિફેરલ ફોર્સ જે હોય છે એ પણ આપણને વધારે મળી શકે છે, અને લોડ કેરિંગ કેપેસિટી પણ આપણને વધારે મળતી હોવાના કારણે ઇન્ડસ્ટ્રીની અંદર 90% આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તે કાર્ય કેવી રીતે કરે છે તે સમજીએ. તો તેનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ કે કેવી રીતે કાર્ય કરે છે. તો જ્યારે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જે હોય, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એની અંદર કરંટવાળું કંડક્ટર કે કોર મૂકવામાં આવે, મતલબ કોર મૂકીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો તેની ઉપર પણ એક બળ લાગે છે. જે કંડક્ટર મૂકીએ, અહીંયા પહેલી આકૃતિમાં દેખાય છે એન પોલ અને એસ પોલ, નોર્થ પોલ અને સાઉથ પોલ આપેલો છે. તો એમાં મેગ્નેટિક ફિલ્ડ જુઓ આ જનરેટ થઈ રહ્યું છે. આ જે લાઈન બતાવી છે એ કઈ છે? મેગ્નેટિક ફિલ્ડ, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ રહ્યું છે. હવે જો એની અંદર હું આ સર્ક્યુલર એક રોડ કે સાફ્ટ મૂકીશ કે કોઈ કંડક્ટર મૂકીશ અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે આની અંદરથી, તો શું થશે કે એની આ જે પેરિફરી છે એની આજુબાજુ પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ જશે. આજુબાજુ શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ જશે. મેગ્નેટિક ફિલ્ડ જે હતું એની અંદર કંડક્ટર મૂક્યું તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ ગયું. હવે આ બંનેની જે કમ્બાઇન ઇફેક્ટ છે એ કમ્બાઇન ઇફેક્ટ સ્વરૂપે આપણે આકૃતિ 3માં દર્શાવ્યા મુજબ આવી રીતના ફ્લક્સ જે છે એ ફ્લો થવાનો શરૂ થઈ જશે. અને આ બંનેની કમ્બાઇન ઇફેક્ટના લીધે જે કંડક્ટર છે એને એની ઉપરની તરફથી વધારે ફ્લક્સ ફ્લો થશે અને નીચેની તરફથી ઓછો ફ્લક્સ ફ્લો થશે. એટલે વધારે ફ્લક્સ ફ્લો થતો હશે એ કંડક્ટરને નીચેની તરફ ખસેડશે, એને નીચેની તરફ ધક્કો મારશે. તો આ આકૃતિમાં ખ્યાલ આવી ગયો આપણને કે આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હતું. એની અંદર કોર મૂક્યો, આપણે કંડક્ટર મૂક્યું અને એની અંદરથી કરંટ પસાર થતો હતો. તો એના પરિણામ સ્વરૂપે શું થયું? તો એની આ જે પેરિફરી હતી ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું. અને આ બંનેની આકૃતિ એ અને આકૃતિ બી એ બંનેની કમ્બાઇન ઇફેક્ટના લીધે શું થયું કે અહીંયા ઉપરની બાજુથી મેગ્નેટિક ફિલ્ડ વધારે વહેવા લાગ્યું અને નીચેની તરફથી ઓછું ફ્લો થવા લાગ્યું. એટલે એના પરિણામ સ્વરૂપે જે કંડક્ટર છે એ નીચેની તરફે મૂવમેન્ટ થઈ એની. હવે આકૃતિમાં આ જે બાજુની આકૃતિ છે એની અંદર આપણે જોઈએ, આ તો થઈ એક કંડક્ટરની વાત. પણ જ્યારે રિયલ જે આપણી મોટર હોય છે, પ્રેક્ટિકલ મોટર, એની અંદર શું કરવામાં આવે છે? તો એની અંદર એક લૂપ બનાવી દેવામાં આવે છે. અહીંયા એના 2 પોઈન્ટ સપોઝ જોઈએ આપણે, તો આ જ ઇફેક્ટ અહીંયા પ્રોડ્યુસ થાય છે કે અહીંયાથી ઉપરથી ફ્લક્સ જે છે એ ફ્લો થાય છે અને નીચેથી પણ ફ્લો થાય છે. હવે આ જે પોઈન્ટ છે એને શું કરશે? તો આ જે પ્રવાહ છે એ ઉપરની તરફ ધક્કો મારશે અને આ જમણી બાજુનો જે પોઈન્ટ છે એને નીચેની તરફ ધક્કો મારશે. તો એના પરિણામ સ્વરૂપે શું થશે? અહીંયા ટોર્ક પેદા થશે. આ ડાબો પોર્શન છે એ ઉપરની તરફ જાય છે અને જમણો પોર્શન છે એ નીચેની તરફ થાય છે. અને એના કારણે શું થશે? રોટેશન. આ જે કંડક્ટર છે એ રોટેટ થવાનું શરૂ કરી દેશે. એટલે કંડક્ટર જો ફ્રી હશે તો એ આવી રીતે રોટેટ થવાનું શરૂ કરી દેશે. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ કે એની ગતિ આપણે જોવી હોય કે કઈ દિશામાં ગતિ કરશે એ આપણે જોવું હોય તો એના માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ઉપરથી આપણે મોટરની જે ગોળ ફરવાની રોટેશનલ ડિરેક્શન છે એ કઈ દિશામાં હશે એ આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા જે પોઇન્ટરવાળો ભાગ છે, ડાબો હાથ લઈએ અને એનો પોઇન્ટરવાળો ભાગ છે એ ફ્લક્સ જે જતો હોય જે દિશામાં ત્યાં આગળ રાખીએ એ આંગળીને, તો આ જે થંબ છે એ શું કરશે? તો મોટરની ફરવાની દિશા કઈ હશે એ નક્કી કરશે અને કરંટ કઈ ડિરેક્શનમાં ફ્લો થતો હશે એ આપણને
આની ઉપરથી જાણકારી મળશે. તો આ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આ રીતે આપણે જાણકારી મેળવી શકીએ છીએ કે ફ્લક્સ સપોઝ એનથી એસમાં ફ્લો થતો હોય તો કરંટ એને પરપેન્ડિક્યુલર હશે અને આ બંનેને પરપેન્ડિક્યુલર એની મોશન હશે. મોટર. હવે મોટરના આપણે પ્રકાર જોઈએ તો ડીસી મોટર અને એસી મોટર. ડાયરેક્ટ કરંટ ઉપર ચાલતી મોટર હોય તો એને કહીશું આપણે ડીસી મોટર, અને અલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ કરીને જે મોટર ચાલતી હોય તો તેને કહીશું એસી મોટર. હવે ડીસી મોટરની વાત કરીએ તો ડીસી મોટરના બે પ્રકાર છે. મુખ્ય બે પ્રકાર છે કે સિરીઝ અને પેરેલલ. તો સિરીઝમાં શું હોય છે કે આ જે ફિલ્ડ હોય છે એને સિરીઝની અંદર જ આપણે મોટરને જોઈન્ટ કરી દઈએ છીએ. તો એ થશે ડીસી મોટર. કેવા પ્રકારની? તો સિરીઝ મોટર. બરાબર છે. તો જ્યાં આગળ વધારે ટોર્કની જરૂર હોય, શરૂઆતમાં વધારે ટોર્કની જરૂર પડતી હોય તો ત્યાં આગળ આ રીતની સર્કિટ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે પેરેલલ અથવા શન્ટ મોટર. તો પેરેલલ અને શન્ટ મોટરની અંદર શું હશે કે જ્યારે યુનિફોર્મ ટોર્ક જોઈતો હોય આપણને ત્યારે આ ઉપયોગી છે. અહીંયા શું કર્યું, ફિલ્ડ છે એને પેરેલલ આપણે અહીંયા જો ફિલ્ડને સમાંતર આપણે અટેચ કરી દીધી મોટરને. તો એ થઈ ગઈ કયા પ્રકારની? શન્ટ કે પેરેલલ મોટર. હવે ત્યાર પછી છે એસી મોટર. તો એની રચના જોઈએ આપણે એસી મોટરની. તો આ આપણને શું આપેલું છે? એક મોટર ફ્રેમ આપેલી છે. બરાબર છે. એની અંદર સ્ટેટરને માઉન્ટ કરવામાં આવે છે. આ સ્ટેટર છે જે સ્થિર રહેશે અને એની અંદર રોટર છે એ ઇન્સર્ટ કરવામાં આવશે. રોટર છે એ શું થશે? ફ્રી હશે અને રોટેટ થઈ શકશે. અને એ રોટર છે એની અંદર શાફ્ટ ઇન્સર્ટ કરેલી હશે અથવા શાફ્ટ જે છે એની ઉપર રોટરને માઉન્ટ કરેલું હોય છે અને એના બંને છેડે શું આપ્યું છે? જુઓ અહીંયા બેરિંગ આપી છે. બંને છેડે બેરિંગ આપેલી હોય છે. એ બેરિંગ શેમાં બેસશે? શેની અંદર માઉન્ટ થશે? તો આ જે એન્ડ બેલ આપેલા છે, એન્ડ કવર આપેલા છે એની અંદર માઉન્ટ થશે, જેથી કરીને આપણે ફ્રિક્શન ઓછું જનરેટ થાય, ઘર્ષણ ઓછું જનરેટ થાય અને આપણો જે ઉર્જાનો વ્યય છે એ આપણે ઘટાડી શકીએ. એના માટે બે એન્ડ ઉપર બેરિંગ આપી હશે અને અહીંયા એક ફેન આપેલો હોય છે. બરાબર છે. ફેન શેના માટે હોય છે? તો એ કુલિંગ માટે હોય છે કે મોટરના કુલિંગ માટે ફેન આપેલો હોય છે. હવે એના ઉપયોગ જોઈએ તો મોટરનો ઉપયોગ ક્યાં આગળ થાય છે, કઈ કઈ જગ્યાએ થાય છે? તો પ્રિસાઇઝ મશીનરી, વાયર ડ્રોઈંગ ઇન્ડસ્ટ્રીઝ હોય, પંપ છે, બ્લોવર છે, પછી પાવર ટૂલ્સ છે, કમ્પ્રેસર છે, રોલિંગ મિલ છે, પેપર મિલ છે, અર્થ મૂવર્સ છે, ટર્બાઇન્સ છે. તો ત્યાં દરેક જગ્યાએ આપણે ટર્બાઇન મતલબ ટર્બો ચાર્જર જે ઓટોમોબાઈલમાં સુપર ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાં આગળ પણ આપણે મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એની એપ્લિકેશન થઈ મોટરની. હવે આપણે આજના આ લેક્ચરમાં ઇન્ડક્ટર શું છે, ઇન્ડક્ટર કેવી રીતે કાર્ય કરે છે, ઇન્ડક્ટર જે છે એના પ્રકાર કેટલા છે, કયા છે, એના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, એવી જ રીતે સોલેનોઇડ શું છે, તે કેવી રીતે બનાવી શકીએ છીએ, તેના પ્રકાર કયા કયા છે, એપ્લિકેશન છે એની સોલેનોઇડની, એના વિશે ચર્ચા કરી. ત્યાર પછી મોટર, તો મોટર શું છે, તેનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે, પછી તેના પ્રકારો કયા કયા છે અને તેના ઉપયોગો કયા કયા છે અને તેની રચના શું છે તે વિશે આપણે આજે ચર્ચા કરી. તો આજના આ લેસનમાં તમને ખ્યાલ આવ્યો હશે. આભાર.